યુનિટ 4 કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાંથી એક ક્વેશ્ચન છે ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટુ ધ જનરલ સર્કલ. તો જનરલ સર્કલનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઇક્વેશન છે x² + y² + 2gx 2fy + c = 0, જેમાંથી એટ પોઈન્ટ x1 y1 તમારે ટેન્જન્ટ શોધવાનો છે. તો તમારો પહેલી વાત એ થશે કે તમારે g, f, c, x1, y1 આ 5 વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી પડશે. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, ટેન્જન્ટનું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, એમાં વેલ્યુ પુટઅપ કરો, સિમ્પ્લિફાય કરો. અને નોર્મલનું ફોર્મ્યુલા એની અંદર વેલ્યુ પુટઅપ કરો અને સિમ્પ્લિફાય કરો. લેટ અસ સી વન એક્ઝામ્પલ. ફાઇન્ડ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટુ ધ ગિવન સર્કલ એટ 1 - 2. હવે તમે આને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે ઇક્વેટ કરશો દોસ્તો, તો 2g ની વેલ્યુ કેટલી થઈ? -4, એટલે કે g ની વેલ્યુ આવશે -2. 2f ની વેલ્યુ કેટલી થશે? 2, એટલે કે y નો મલ્ટિપલ, એટલે કે f ની વેલ્યુ શું થશે? 1. અને કોન્સ્ટન્ટ વેલ્યુ શું છે? c ની વેલ્યુ 3. તમારે x1 ની વેલ્યુ 1 છે અને y1 ની વેલ્યુ -2. પહેલું x1, બીજું y1. એટલે મને g, f અને c, x1, y1 પાંચે પાંચ મળી ગયા. નાવ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ, that is by definition x(x1), y(y1), g into x plus x1, f into y plus y1 plus c equals to 0. શાંતિથી બધી વેલ્યુ મૂકી દો. that is equals to x, x1 ની વેલ્યુ હતી 1, y, y1 ની વેલ્યુ હતી -2, g ની વેલ્યુ હતી -2, x1 ની વેલ્યુ હતી 1, f ની વેલ્યુ હતી 1, y, y1 ની વેલ્યુ હતી -2, પ્લસ c ની વેલ્યુ હતી 3. સિમ્પ્લિફાય કરો. that is x -2y -2x -2 plus y -2 plus 3 equals to 0. On simplifying, x -2x that is -x, -2y plus y that is -y, -2 plus 3 that is +1. માઇનસ કોમન લઈ લઈએ દોસ્તો, આપણે બને ત્યાં સુધી વેરિયેબલને માઇનસમાં નથી રાખતા. તો માઇનસ વડે ડિવાઈડ આ કરશો તો ખોટું નથી, પણ એને સ્ટાન્ડર્ડ નોટેશનમાં લખીએ તો કંઈક આવું થશે. ધીસ ઇઝ યોર રિક્વાયર્ડ ટેન્જન્ટ. નાવ ઇક્વેશન ટુ ધ નોર્મલ, that is x minus x1 upon g plus x1 equals to y minus y1 upon f plus y1. ચલો દોસ્તો વેલ્યુ પુટઅપ. x minus x1 ની વેલ્યુ શું હતી? 1, g ની વેલ્યુ હતી -2, પ્લસ x1 ની વેલ્યુ હતી 1, y માઇનસ y1 ની વેલ્યુ તો +2, f ની વેલ્યુ હતી દોસ્તો 1, y1 ની વેલ્યુ -2. સિમ્પ્લિફાય કરીએ આપણે. x -1 upon -1 બચ્યા, y plus 2 upon -1 બચ્યા. આ -1 અહીંયા હું લઈ જાઉં તો માઇનસ પ્લસ થઈ જશે. એટલે કે x -1 equals to y plus 2, બધું ઉચકીને આ બાજુ લઈ દો તો x plus y નું -y plus 2 આ બાજુ આવશે તો માઇનસ, that is -3 equals to 0. This is your required equation of normal. તો આ રીતનો ટેન્જન્ટ અને નોર્મલનો એક કન્ફર્મ ક્વેશ્ચન આઈધર યુનિટ સર્કલનો, એટલે કે જે મેં આગળના વિડીયોમાં મૂક્યો હતો, નસીબ સારું હશે તો આ આવશે, આઈધર જનરલ સર્કલનો, જેમાં g, f, c ની વેલ્યુ શોધવી પડશે. આમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા હતો. આઈ હોપ યુ લાઇક ઇટ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો એક લાઇક તો બને જ છે. થેન્ક્સ.